મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને હું વર્કર તરીકે ફરજ બજાવું છું। અત્યારે 18, 19 અને 20 3 દિવસની અમે હડતાલ પાડી છે। અત્યારે અમારો 10,000 પગાર છે। હાઈકોર્ટનો ચુકાદો છે છતાંય અમારો પગાર વધારો કરવામાં આવ્યો નથી। લઘુત્તમ વેતન અમને આપવામાં આવે, અમારી કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે। વારંવાર છે ઓટીપી ને ઈકેવાયસી ને એફઆરએસ ની કામગીરી છે, બધી કામગીરીનું ભારણ ઓછું કરવામાં આવે, જેથી કરીને અમે બાળકો ઉપર ધ્યાન આપી શકીએ અને એમને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકીએ। મુખ્ય માંગ અત્યારે અમારો પગાર વધારો કરો અને અમારી કામગીરીનું ભારણ ઓછું કરો। લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે। મારું નામ અદિતિ જોશી છે, વીરપુરની આંગણવાડી વર્કર છું। અમારી મુખ્ય માંગ એ છે કે કેન્દ્ર સરકારે લાસ્ટ 2018 માં જે પગાર વધારો કર્યો એના પછી અમને કઈ પગાર વધારો આપ્યો નથી, અને 2022 માં જે રાજ્ય સરકારે પગાર વધારો કર્યો એના પછી પણ અમને કઈ પગાર વધારો નથી આપ્યો। હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો કે અમને 26,000 પગાર આપવાનો છે અને પ્લસ અમને કઈ નહીં કરવાના છે, એ પણ કઈ અમને કઈ સરકારે કઈ આપ્યું જ નથી। એના પછી અમે હજી અમારો 10,000 પગાર ચાલુ છે, વર્કરનો અને હેલ્પરનો 5,500 પગાર છે। ખાસ કરીને તમારી માંગ સ્વીકારવામાં આગળના દિવસમાં શું પગલાં લેશે? ન સ્વીકારવામાં આવે તો અમે યુનિયન કેસ પ્રમાણે આગળ ચાલશું। તાળાબંધી જો એ કેસ કન્ટિન્યુ રાખવાનું તો તાળાબંધી કન્ટિન્યુ રાખશું। નેક્સ્ટ ચૂંટણીનો અમે બહિષ્કાર કરશું।